સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે। સૂર્યા ટાવર સોસાયટીમાં રહેતા યુવક પર જાણે કાર સવાર થયો હોય તેમ પોતાના જ પરિવારને તેને રેંસી નાખ્યા હતા। બાદમાં પોતે પણ આપઘાતનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી જવા પામી છે। હાલ પરિવારમાંથી યુવકના પત્ની અને બાળકનું મોત નીપજવા પામ્યું છે, જ્યારે યુવક સહિતના 3 સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। સ્મિત જીયાણીએ માતા પિતા, પત્ની અને બાળકને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું હતું। સ્મિત જીયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કરતા પત્ની અને બાળકનું મોત થવા પામ્યું છે, જ્યારે માતા પિતાને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે। સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, તો સ્થાનિકો પાસેથી મળતી પ્રાથમિક તપાસમાં પરિવારમાં અંદરોઅંદર મનદુખના કારણે બબાલ ચાલતી હતી, જેને લઈને સ્મિતે ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે। પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે। સરથાણા પોલીસ સ્ટેશન પાસે રાજહંસ સ્વપ્ન બિલ્ડિંગ છે, એની અંદર સૂર્યા અપાર્ટમેન્ટ છે। એની અંદર સ્મિત લાભુભાઈ જીયાણી નામના શખ્સે એના માતા પિતાને ગળાના ભાગે ઈજા પહોંચાડેલ છે, જેઓ સારવાર હેઠળ છે, અને એની પત્ની અને એનું 4 વર્ષનું બાળક છે એને ગળાના ભાગે ઈજા પહોંચાડીને મોત નિપજાવેલ છે, અને પોતાની જાતને પણ બંને હાથની નસો અને ગળાના ભાગે ઈજા પહોંચાડશે તે પણ સારવાર હેઠળ છે। બનાવનું કારણ તેમની માતા જે ભાનમાં છે અત્યારે એ જણાવે છે કે 4-5 દિવસ પહેલાં સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું, ત્યાં લોકો બેસવા જતા હતા, અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા, અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ, અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી। એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, આવું કહી અને તમામને ઈજા પહોંચાડે છે ને 2 જણને મોત નિપજાવેલ છે।